બેટા ફરવા હરવા કરતા બીજું શું આવડે? કંટાળો આવે મને તો. હવે રીલ્સે માણસ જોઈ જોઈને કેટલીક જોવે. નહીં મતલબ જમવાનું બનાવતા નહીં, જમવાનું થોડીક વાર પછી બનાવજો. અત્યારે તો હું ચા પીઉં છું ને. અને સિલાઈ વગેરે તો આવડતી જ હશે ને? તો હા, જરૂર પડે ત્યારે માણાના મોઢા હોત ને સીવી નાખું છું હું તો. અને સમજો અચાનક કોઈક મહેમાન આવી ગયા તો જમવાનું હું તો પૈસા જ આપી દઈ, બહાર ખાઈને આવી જાય. હા તો સાચી જ વાત છે ને, કહીને આવવું જોઈએ ને મહેમાનને પણ. બેટા હું એમ કહેતી હતી કે ધોળા થવા માટે કંઈક ઉપાય કરતી હોય તો તું, ને તમે સીધા થવા માટે કંઈક ઉપાય કરો ને. બાકી જીન્સ ટી શર્ટ એવું તો પહેરતી જ હશે ને તું? હા, હું તો જીન્સ ટી શર્ટ શોર્ટ્સ વન પીસ બધું પહેરું છું. બાકી બેટા પૈસા હાટું તો લગ્ન નથી કરતી ને તો અમારા છોકરા આય રે. હા, પછી હું તો ભિખારી છું. અને રોટલી તો ગોળ બનાવી લઈશ ને તું? નહીં, ત્રિકોણ બનાવવું જાય તો ન કરે પેટમાં જ નહીં. અને ડ્રાઇવિંગ વગેરે તો આવડે ને તને? તો હવે ડ્રાઈવર પણ જોઈએ અમને. કે સવારે આરતીના ટાઈમે તો ઉઠી જતી હશે ને તું? હા, આખું ખુલે ત્યારે ઉઠી જાવ, કોઈ ફિક્સ ટાઈમ નથી મારે. આવતી રહેજે હવે ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક શું, હવે તો હંમેશા માટે આવીશ ને હું.